તમામ દર્શક મિત્રો ખાસ જાણી લેજો, ભર શિયાળા દરમિયાન ભયંકર ઠંડી, કમોસમી વરસાદ, માવઠું અને નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાથે હવે પછી વાવાઝોડાઓને લઈને નવી આગાહીઓ કરવામાં આવી રહી છે. તમે લાઈવ જોઈ શકો છો, હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયાની અંદર નવી ખુખાર, મજબૂત અને તોફાની સિસ્ટમો સક્રિય બનતી જોવા મળી રહી છે. જેમ જેમ આ સિસ્ટમના પરિભ્રમણ અને સાયક્લોનિક સિસ્ટમના ઘેરાવા આજુબાજુના વિસ્તારોની અંદર ભયંકર અસરો દર્શાવી રહ્યા છે, તેમ આ સિસ્ટમો મજબૂત બનીને દરિયાના મારફત થકી ધીમે ધીમે હવે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રોની અંદર આગળ ગતિઓ કરતી જોવા મળી રહી છે. તો ખાસ જાણી લેજો, આ સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતના હવામાનની અંદર કેવા પલટાવ આવી શકે છે. સક્રિય બનતી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ગુજરાતના હવામાનની અંદર પલટાવ અંગે શું કરવામાં આવી રહી છે આગાહી, સાથે ક્યારે અને કેવી રીતે આ નવી સિસ્ટમો ગુજરાતને અસર દર્શાવશે, જેની પણ સંપૂર્ણ વિગત મેળવશું. તે ઉપરાંત અત્યારે તમે લાઈવ જોઈ શકો છો, બંગાળની ખાડીના ઊંડાણવાળા ક્ષેત્ર અને હિન્દ મહાસાગરના વિસ્તારની અંદર અત્યારે એક હવાનું હળવું દબાણ એટલે કે લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર દબાણ સક્રિય બનીને પોતાનું જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, જેમ સિસ્ટમો મજબૂત બની રહી છે તેમ બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર હવે પછી ભયંકર ઘેરાવા પોતાની અસરો દર્શાવી રહ્યા હોય તેમ બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર તોફાન વધી રહેલું જોવા મળી રહ્યું છે, જેની અસરને લઈને ખાસ કરીને શ્રીલંકાના ક્ષેત્રથી દક્ષિણીય ભારતના અંદમાન નિકોબારના તટીય દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર પણ અત્યારે ભર શિયાળા દરમિયાન માવઠો ને કમોસમી વરસાદ ભૂક્કા બોલાવી રહેલો જોવા મળી રહ્યો છે. જેમાં આપણે વિસ્તારોની જો વાત કરીએ તો દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર તિરુનમવેલીના વિસ્તારોથી લઈને તંજાવુર, કોયમ્બટુર, પોંડુચેરીના વિસ્તારથી શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે માવઠું ભૂક્કા કાઢતું જોવા મળી રહ્યું છે. તેની સાથે અત્યારે અફઘાનિસ્તાનના ક્ષેત્રની ઈરાનના વિસ્તારમાંથી આગળ વધતી એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હવે પછી મોટો વળાંક લઈને દિશા બદલીને ધીમે ગુજરાતના વિસ્તારોની અંદર ઈરાન, ઓમાન અને અફઘાનિસ્તાનના વિસ્તારમાંથી આ સિસ્ટમ ગુજરાતના વિસ્તારોની અંદર આગળ ગતિઓ કરી રહેલી જોવા મળી રહી છે. આમ સક્રિય બનતી અનેક પ્રકારની નવી સિસ્ટમોની અસરને લઈને ગુજરાત રાજ્યની અંદર હવે પછી આગામી 15 દિવસોની અંદર કંઈક નવા જૂની થતી હોય તેમ ઓચિંતાના હવામાનની અંદર પલટાવ આવવાની સાથે વધી રહેલી સિસ્ટમની ગતિવિધિને ધ્યાનમાં રાખતા ગુજરાતમાં કંઈક નવા જૂની થવાના મોટા એંધાણો જાહેર કરવામાં આવી રહ્યા છે. અત્યારે તમે લાઈવ પણ જોઈ શકો છો, બંગાળની ખાડીને અરબી સમુદ્રના વિસ્તારોની અંદર અનેક પ્રકારની લો પ્રેશર અને હાઈ પ્રેશરના ઘેરાવા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે. સાથે બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધતી અત્યારે આ સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા ગુજરાતના વિસ્તારોની અંદર પોતાની તીવ્ર અસરોને દબાણ દર્શાવી રહેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે ગુજરાતના હવામાનની અંદર પલટાવ આવતો હોય તેમ અત્યારે 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનોની ગતિવિધિઓ ગુજરાત ઉપર જોવા મળી રહી છે. સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશરનું દબાણ વધતું હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે સિસ્ટમની હળવી અસરની શરૂઆત જોવા મળી રહી છે. જેમાં પણ ખાસ કરી જોધપુર, નવી દિલ્હી, ગ્વાલિયર, અલ્હાબાદ, ધાનબડના ક્ષેત્રથી અત્યારે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર હળવા પલટાવની મોટી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. મુંબઈના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને ઓમાનના વિસ્તારમાંથી પણ અત્યારે ભેજયુક્ત પવનો આગળ વધીને ગુજરાતની અંદર ડબલ ઋતુનો અહેસાસ દર્શાવતા હોય તેમ વહેલી સવાર દરમિયાન અને મોડી રાત્રિ દરમિયાન ઠંડી તો બપોર દરમિયાન હળવી ગરમીનો અહેસાસ અત્યારે ગુજરાતમાં થઈ રહ્યું છે. તે ઉપરાંત અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારમાં પશ્ચિમી વિક્ષેપની અસરને લઈને લેહ લદ્દાખના વિસ્તારથી લઈને
કાશ્મીરના ક્ષેત્રની અંદર અત્યારે ભયંકર ઠંડી પડતી હોય તેમાં -27 ડિગ્રીથી લઈને -23 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર ઉત્તરીય ભારતના વિસ્તારોમાં જોવા મળી રહ્યું છે અને ત્યાંથી ફૂંકાતો ભેજયુક્ત અને તોફાની પવન આગળ વધીને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ મોટા પલટાવ લાવી રહ્યો છે, જેના કારણે ગુજરાતની અંદર ફરી એકવાર હળવા વરસાદ અને ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ લઈને નવી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, અત્યારે તમે લાઈવ નકશા ઉપરથી પણ જોઈ શકો છો, જેમાં બંગાળની ખાડી અને અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર મજબૂત ઘેરાવા અત્યારે ઘેરાયેલા જોવા મળી રહ્યા છે, જેમાં પણ બંગાળની ખાડીના દરિયામાંથી આગળ વધી રહેલી સિસ્ટમનો ઘેરાવો અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર ટકરાઈને ભારે જોર દર્શાવી રહેલો જોવા મળી રહ્યો છે. સાથે સાથે ઉત્તરીય ભારતના ક્ષેત્રથી લઈને ઈરાન ઓમાનના વિસ્તારો સુધી અત્યારે હિમવર્ષા અને બરફ વર્ષાનો બરાબરનો માહોલ જામેલો જોવા મળી રહ્યો છે. આમ એક તરફ ઠંડા અને ભેજયુક્ત પવનો ઉત્તરીય ભારતના વિસ્તારમાંથી ગુજરાતના વિસ્તારો તરફ ફૂંકાઈ રહ્યા છે, તો બીજી બાજુ બંગાળની ખાડીને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોમાંથી પણ અત્યારે નવી સિસ્ટમો આગળ વધીને હવે પછી ગુજરાતના વિસ્તારોની અંદર ગતિઓ દર્શાવી રહેલી જોવા મળી રહી છે. તમે લાઈવ પણ જોઈ શકો છો. હવે પછી બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર હલચલ સક્રિય બનતી જોવા મળવાની છે. ખાસ કરીને ભિન્ન દરિયાઈ કાંઠાના ક્ષેત્રથી લઈને અંદમાન નિકોબારના તટીય ક્ષેત્રની અંદર હવે પછી હવાનું હળવું દબાણ સક્રિય બનતું હોય તેમ હળવા અને મધ્યમ વાદળ છવાયા વાતાવરણની અંદર પલટાઓની સાથે વાદળોના હળવા ઝુંડ ઘેરાતા હોય તેમ દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળવાના છે. અરબી સમુદ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ હળવીને તોફાની સિસ્ટમની દબાણ વધતું હોય તેમ હવે લક્ષદ્વીપના દરિયાઈ કાંઠાના વિસ્તારથી લઈને અંદમાન નિકોબારના વિસ્તારથી અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારોની અંદર નવી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બનીને અસર દર્શાવતી હોય તેમ અત્યારે બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને અરબી સમુદ્રના વિસ્તારો સુધી નવી સિસ્ટમના ભયંકર ઘેરાવા આવી રીતે અસર દર્શાવતા જોવા મળવાના છે. અને હવે પછી આ સિસ્ટમો દરિયાના માધ્યમથી ધીમે આગળ વધીને દક્ષિણીય ભારતના તટીય વિસ્તારની અંદર ભારે અસર દર્શાવતી જોવા મળવાની છે. આમ હવે દક્ષિણીય ભારતના વિસ્તારની સાથે ગુજરાતના હવામાનની અંદર પણ મોટા પલટાવ આવવાની નવી નકોરને તાજી આગાહી કરવામાં આવી રહી છે. દર્શક મિત્રો, રાજ્યના હવામાનમાં મોટા પલટાઓને લઈને નવી આગાહી કરવામાં આવી છે. આગાહીકાર પરેશ ગોસ્વામીની નવી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે, જેમાં હવે નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને લઈને ડિસેમ્બર મહિનાના છેલ્લા 4 દિવસોની અંદર મોટા પલટાવ અને મોટા ફેરફારની આગાહી પરેશ ગોસ્વામી દ્વારા દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતનું હવામાન આગામી દિવસોની અંદર કેવું રહેશે, ઠંડી કેવી પડશે અને માવઠા પડશે કે નહીં, તે અંગે હવે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી દ્વારા શું આગાહી કરવામાં આવી છે તેની ઉપર નજર કરીએ તો ખાસ જાણી લેજો. પરેશ ગોસ્વામીની આગાહીના મતે ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં ગુજરાતના હવામાનની અંદર મોટા પલટાવ આવવાની સંભાવનાઓ જાહેર કરવામાં આવી રહી છે અને આ પલટાવ 2025 એટલે કે ડિસેમ્બર મહિનાના છેલ્લા 4 દિવસોની અંદર જોવા મળી શકે છે, જેના કારણે ખેડૂતોને અગાઉથી જ તૈયારી માટે તૈયાર રહેવા માટે ખાસ સૂચન આપવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, સક્રિય બની રહેલી દરિયાની અંદર નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને અત્યારે દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર ઠંડા અને ભેજયુક્ત પવનની ગતિવિધિઓ સતત વધી રહેલી જોવા મળી રહી છે. ખાસ જાણી લેજો. હવે પછી શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતું જોવા મળવાનું છે. તમે જોઈ શકો છો દરિયાની અંદર સતત નવી સિસ્ટમનું ભયંકર સર્ક્યુલેશન તીવ્ર બનીને ભારે જોર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. ગુજરાતની અંદર હવામાનની અંદર મોટા પલટાવ આવવા પાછળનું મુખ્ય કારણ હાલ અત્યારે ઉત્તરીય ભારતની અંદર, જેમાં પણ ખાસ કરીને
પહાડી પ્રદેશો પરથી પસાર થનારું એક મજબૂત શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ દર્શાવવામાં આવી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, ગુજરાતની અંદર છેલ્લા કેટલાક દિવસથી હવામાનની અંદર મોટા પલટાઓ આવી રહ્યા છે અને ઉત્તરીય ભારતના ક્ષેત્રમાંથી અત્યારે એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહેલું જોવા મળી રહ્યું છે. અત્યાર સુધી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયા હતા તે થોડાક નબળા હતા, પરંતુ હવે પછી ડિસેમ્બર મહિનાની અંદર છેલ્લા દિવસોની અંદર એક મજબૂત ખુખારને તોફાની શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થવાની સંભાવના દર્શાવવામાં આવી છે. આ શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને હવે પછી સિસ્ટમની સ્ટ્રફ રેખા અરબી સાગર સુધી લંબાયેલી જોવા મળવાની છે. આના કારણે વાદળોની લેયર ગુજરાત ઉપરથી પણ હવે પછી પસાર થતું હોય તેમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ફરી એકવાર વાદળ છવાયું વાતાવરણ પણ ઘેરાતું જોવા મળવાનું છે. ખેડૂતો માટે રાહતની વાત એ છે કે ડિસેમ્બરની અંદર મધ્ય સુધીની અંદર અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર હવે કોઈ મોટી સિસ્ટમ બને તેવી સંભાવના નથી અને આ વિસ્તારોની અંદર ધીમે ધીમે સિસ્ટમો નિષ્ક્રિય થઈ જતી હોય છે. તેથી ગુજરાતની અંદર હવે પછી આ સિસ્ટમના ખતરા દર્શાવવામાં આવી રહ્યા નથી. તો ખાસ જાણી લેજો ક્યારે અને કેવી રીતે અસર કરશે હવે પછી આ નવી સિસ્ટમ. આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ગુજરાતના હવામાનની અંદર 29 તારીખ, 28 તારીખ, 30 તારીખ અને 31 ડિસેમ્બર 2025 દરમિયાન મોટા પલટાઓની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, તારીખો પ્રમાણે આ 4 દિવસ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ઘાટા વાદળ છવાયા વાતાવરણ અને ઘોર અંધકાર છવાતો હોય તેમ ઘોર અંધકાર રૂપે વાદળોના ઝુંડ ગુજરાત ઉપર ફરી એકવાર છવાતા જોવા મળી શકે છે. જો કે અત્યારથી જ માવઠાની આગાહી કરવામાં આવી નથી, પરંતુ જો વેધરની અંદર મોટા પલટાવ આવશે અને ઘાટ વાદળો થાય તો કોઈ જગ્યાએ ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ સક્રિય બની શકે છે તેવી પણ ચોક્કસ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે નવી સિસ્ટમોની અસરને લઈને દરિયાની અંદર પણ તોફાની હલચલ વધી રહી છે. ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર પવનની તીવ્રતાની અંદર પણ મોટા બદલાવો આવી રહ્યા છે. જે બધાની વચ્ચે ખેડૂતો માટે પણ અગાઉથી જ સલાહો જાહેર કરવામાં આવી રહી છે. હવામાનની અંદર પલટાવ આવે તે પહેલા ખેડૂત ભાઈઓએ શિયાળુ પાકને સુરક્ષિત રાખવા માટે ખાસ તકેદારી રાખવી જોઈએ, જેમાં હવે ખાસ કરીને વહેલું પિયતને લઈને પણ સૂચનાઓ આપવામાં આવી છે. શિયાળુ પાકને જો પિયત આપવાનું હોય તો ખેડૂત ભાઈઓએ વહેલા આપી દેવું અને ક્યારે પિયત ટાળવું તો કે 28 તારીખ જ્યારે હવામાનની અંદર પલટાવ આવે છે અને વધારે પડતા ઘાટ વાદળો છવાય છે તે પછી શિયાળુ પાકને પિયત આપવાની અંદર ટાળવું જોઈએ અને રોગથી બચવા માટે પણ ખાસ સલાહો આપવામાં આવી છે. જો આ સમય દરમિયાન પિયત ન કરવામાં આવે તો પાકની અંદર રોગ આવી શકે છે જેવી પણ પુષ્કળને નવી આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે.